ધોરાજીમાં જૂનાગઢ રોડ ઉપર અનેક પ્લાસ્ટિકના કારખાનામાં ચોરી. જૂનાગઢ રોડ ઉપર આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં ઠંડીનો લાભ ઉઠાવતા તસ્કરો. 12 થી 15 જેટલા કારખાનાને ટાર્ગેટ કરતા તસ્કરો. પ્લાસ્ટિક ઉદ્યોગમાં અમુક કારખાનામાં ચોરોએ નુકસાન કર્યું અને અમુક કારખાનામાં ચોરી કરતા તસ્કરો. ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પ્લાસ્ટિકના કારખાનામાં લાખોની ચોરીની આશંકા. પોલીસ તપાસ દરમિયાન કેટલી ચોરી અને કેટલું નુકસાન બહાર આવી શકે. રિપોર્ટર જયંત વિંચુડા, ધોરાજી. મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જૂનાગઢ રોડ ઉપર ટોટલ 12 થી 15 કારખાનામાં ચોરી થયેલી છે. અમારી ત્યાં રાતે 1 ને 5 ની આસપાસ આવેલા ચોર અને સવારે અમે રાયબેટા મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે. પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે. અંદાજિત અમારા કારખાનામાં 12 થી 20,000 રૂપિયાનો અંદાજ છે અમને કે એટલા રૂપિયા હતા અમારી પાસે. એટલે કેટલા ગયા શું ગયું અને ભાંગતોડ થઈ છે. શટર તોડી નાખ્યું છે, કાચ તોડી નાખ્યા અને બાજુમાં નિલેશ પોલીમર છે ત્યાં પણ ઓફિસની અંદર ભાંગતોડ કરેલી છે. સીસી ફૂટેજ છે તમારે? હા, અમારી પાસે 2 કારખાનામાં સીસી ફૂટેજ છે. બીજામાં જ્યાં થઈ છે ત્યાં પણ છે. પોલીસને જાણ કરી? પોલીસ 112 માં કોલ કર્યો હતો અને આવીને ચક્કર મારીને પછી એવું કીધું છે કે અમે પાછા આવશું અને ચેક કરશું એમ. હજી પોલીસ તંત્ર કોઈ આવ્યું. મારું નામ રૂપાપરા ગૌતમ, યુનિક પ્લાસ્ટિક, જુનાગઢ રોડ, ધોરાજી. કાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર 12 થી 13 કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનેથી માલનું નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે. તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસને વિનંતી. વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ. દર્શનભાઈ, આ 450 થી વધારે યુનિટ આવેલ છે અને જે 12 થી 15 કારખાનામાં જે ચોરે તરખાટ મચાવ્યો, શું કહેશો, કેવું નુકસાન? અમારે ગઈ રાત્રે 15 થી વધુ કારખાનાની અંદર ચોરી કરેલી છે. ઓફિસોની અંદર નુકસાન પહોંચાડેલું, શટર તોડી અને જો કોઈ કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે. લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દની જલ્દ આ ચોરોને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સીસી ફૂટેજ છે આપણે? હા, દરેક કારખાનાની અંદર સીસીટીવી ફૂટેજ અમે તપાસ્યા છે. રાત્રિના 1:30 વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ, સવારના 5 વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓ